પ્રોપર્ટી કાર્ડનો પરિચય વિશે વાત કરીશું કે પ્રોપર્ટી કાર્ડ શું છે, કારણ કે પ્રોપર્ટી કાર્ડના છેલ્લા 2 વિડીયો બનાવ્યા પછી એ વિડીયો ઉપર પ્રોપર્ટી કાર્ડને લગતી એટલી બધી કોમેન્ટ આવી કે પ્રોપર્ટી કાર્ડ વિશે જે પ્રાથમિક સમજૂતી છે એ આપવાની જરૂરિયાત ઊભી થઈ છે. જ્યારે કોઈ ગામ તળની મિલકત હોય તો એને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું છે કે એને સિટી સર્વે વિસ્તારની અંદર ગામ તળની તમામ મિલકતોને જાહેર કરી દેવાની સિટી સર્વે વિસ્તાર હેઠળ કે તમામના પ્રોપર્ટી કાર્ડ બની જવા જોઈએ. હવે આ ગામ તળની જે મિલકતો છે એની અંદર ઘણા ગામોની અંદર હજી સિટી સર્વેની કામગીરી બાકી છે અને ઘણા ગામોની અંદર સિટી સર્વેની કામગીરી પતી ગયેલી છે અને ત્યારબાદ એ તમામ મિલકતોના પ્રોપર્ટી કાર્ડ અમલમાં આવી ચૂકેલા. ત્યાર પછી વાત કરીએ તો બિનખેતીની જમીન. તો જ્યારે પણ કોઈ ખેતીની જમીન હોય એ બિનખેતી થાય ત્યારે એનું પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવું એવા ઘણા બધા પરિપત્રોના આધારે સરકારે સૂચના આપી છે જે તે વિભાગને. એની અંદર જેટલા મકાનો આવેલા હોય અથવા આખી કોઈ સોસાયટીનું નિર્માણ થયેલું હોય કે કોઈ કોમ્પ્લેક્સનું નિર્માણ થયેલું હોય તો એ બધાની ઇન્ટરનલી માપણી કરાવીને પછી એના એકમ કાર્ડ બનતા હોય છે.